નમસ્કાર મિત્રો, શું તમે મુખ્ય સેવિકા ભરતી 2026 માટે તૈયારી કરી રહ્યા છો? તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આ વિડિયોમાં અમે લઈને આવ્યા છીએ 1000 સૌથી મહત્વના PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે તમારી પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવશે. ઘણા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય છે કે પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને ક્યાંથી તૈયારી શરૂ કરવી. આ વિડિયો એ જ મુશ્કેલીને સરળ બનાવશે. અહીં તમને માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ દરેક પ્રશ્નનું સરળ અને ટૂંકું સમજૂતી સાથેનું સોલ્યુશન પણ મળશે, જેથી તમે જવાબ માત્ર યાદ નહીં રાખો, પણ તેની પાછળનો નિયમ પણ સમજી શકો. આ સિરીઝમાં તમને મળશે ગુજરાતી વ્યાકરણના મહત્વના પ્રશ્નો, ઇંગ્લિશ ગ્રામર પ્રશ્નો, ગણિતના સરળ ટ્રિક્સ સાથે પ્રશ્નો, રીઝનિંગ અને આઈક્યુ પ્રશ્નો, પરીક્ષામાં પૂછાયેલા PYQ પ્રશ્નો, સરળ ભાષામાં સંપૂર્ણ સમજણ. ઘણી વખત વિદ્યાર્થીઓ માત્ર જવાબ યાદ રાખે છે અને પરીક્ષામાં પ્રશ્ન થોડો બદલાઈ જાય તો ગૂંચવાઈ જાય છે. પરંતુ અહીં અમે દરેક પ્રશ્નની એવી રીતે સમજણ આપીશું કે તમે નિયમ સમજી જશો અને કોઈ પણ પ્રકારના પ્રશ્નને સરળતાથી ઉકેલી શકશો. જો તમે રોજ માત્ર થોડો સમય આપશો અને આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો, તો તમારી તૈયારી વધુ સારી બનશે. નિયમિત અભ્યાસ અને સાચી દિશા જ સફળતાની ચાવી છે. તો મિત્રો, જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026માં સફળતા મેળવવા માંગતા હો, તો આ સિરીઝને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. ચાલો હવે શરૂ કરીએ. મુખ્ય સેવિકા ભરતી 2026 1000 સૌથી મહત્વના PYQ પ્રશ્નો. નમસ્કાર મિત્રો, આજનો મહત્વપૂર્ણ પ્રશ્ન: ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? અ 15 ઓગસ્ટ 1947, બી 26 જાન્યુઆરી 1950, સી 26 નવેમ્બર 1949, ડી 2 ઓક્ટોબર 1950. સાચો જવાબ છે બી 26 જાન્યુઆરી 1950. ટૂંકી સમજણ: ભારતીય બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ તે 26 જાન્યુઆરી 1950ના રોજ સમગ્ર ભારતમાં અમલમાં આવ્યું. આ દિવસને આપણે દર વર્ષે પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ. યાદ રાખવાની ટ્રીક: 26 જનવરી ઇક્વલ્સ કોન્સ્ટિટ્યુશન ઇન એક્શન. ભારતીય બંધારણના રચયિતા કોણ ગણાય છે? આ મહાત્મા ગાંધી, બી જવાહરલાલ નહેરુ, સી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડી સરદાર પટેલ. સાચો જવાબ છે સી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ટૂંકી સમજણ: 18 પ્રિજેક્ટેડ એન્ડ ફાર ફોર ડે 5 વિશલ 44 નેકેડ. ટૂંકી સમજણ: નેક્સ્ટ આઈએસ એબ્રિડેશન પર સેન્ટર ટુ ઇન્ટે એસે એ ગંડી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બંધારણ સભાની શિલા ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા. તેમના નેતૃત્વ હેઠળ ભારતનું બંધારણ તૈયાર થયું હતું. યાદ રાખવાની ટ્રીક: કોન્સ્ટિટ્યુશન ઇક્વલ્સ ડોક્ટર આંબેડકર. મૂળભૂત અધિકારો કયા ભાગમાં આપવામાં આવ્યા છે? એ ભાગ 2P, બી ભાગ 3 કેસન એઝ એ ચૂનકી એસ, સી ભાગ 4 યુવીબી, સી મી, ડી ભાગ 5 સેકન્ડ ટી. સાચો જવાબ છે બી ભાગ 3. ટૂંકી સમજણ: ભારતીય બંધારણમાં ભાગ 3 કલમ 12 થી 35માં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારો દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા અને સુરક્ષા આપે છે. યાદ રાખવાની ટ્રીક: ફંડામેન્ટલ રાઇટ્સ ઇક્વલ્સ પાર્ટ 3 કેન ફીટલ. મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? અબ 42મો સુધારો કારા, બી 44મો સુધારો, સી 52મો સુધારો, ડી 61મો સુધારો. સાચો જવાબ છે અબ 42મો સુધારો. ટૂંકી સમજણ: ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટીઝ 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા ઉમેરવામાં આવી હતી. આ ફરજો દેશપ્રેમ, એકતા અને જવાબદારીની ભાવના વિકસાવે છે. યાદ રાખવાની ટ્રીક: ફંડામેન્ટલ ડ્યુટીઝ ઇક્વલ્સ 42nd અમેન્ડમેન્ટ. રાજ્યના નીતિ નિર્દેશક તત્વો કયા ભાગમાં છે? અ ભાગ 360, બી ભાગ 4, સી ભાગ 5, ડી ભાગ 6 કોપીએસ. સાચો જવાબ છે બી ભાગ 4. ટૂંકી સમજણ: ભારતીય બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક તત્વો ભાગ 4 કલમ 36 થી 51માં આપવામાં આવ્યા છે. આ તત્વો રાજ્યને સામાજિક અને આર્થિક ન્યાય સ્થાપિત કરવા માર્ગદર્શન આપે છે. યાદ રાખવાની ટ્રીક: ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઇક્વલ્સ પાર્ટ 4. આવા જ મહત્વપૂર્ણ PYQ અને કોમ્પિટિટિવ એક્ઝામ ક્વેશ્ચન્સ માટે પીડી રાઇટ કરંટ અફેર્સ હબ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબમાં, જ્યાં સફળતા તરફનું તમારું દરેક પગલું વધુ મજબૂત બને છે. જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026 સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કરંટ અફેર્સ, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ગણિત અને અન્ય મહત્વના વિષયોની તૈયારી કરી રહ્યા છો, તો આ ચેનલ તમારા માટે એકદમ યોગ્ય સ્થાન છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ યોગ્ય દિશા અને યોગ્ય માર્ગદર્શન પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પાસે સમય ઓછો હોય છે અને અભ્યાસનું મટીરિયલ ખૂબ વધારે હોય છે. ત્યારે જરૂરી બને છે એવું પ્લેટફોર્મ
જ્યાં તમને એક જ જગ્યાએ સરળ ભાષામાં સમજાય એવી રીતે અને પરીક્ષા આધારિત પ્રશ્નો સાથે અભ્યાસ કરાવવામાં આવે. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબ પર તમને મળશે 1000+ મહત્વના પીવાયક્યુ પ્રશ્નો, મુખ્ય સેવિકા ભરતી માટે ખાસ તૈયારી, દૈનિક કરંટ અફેર્સ અપડેટ્સ, ગુજરાતી વ્યાકરણની સરળ સમજણ, રીઝનિંગ અને ગણિતની ઝડપી ટ્રિક્સ, એમસીક્યુ આધારિત પ્રેક્ટિસ સેશન કંપો, વિગતવાર સમજણ સાથે જવાબ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો, સરળ ભાષામાં ટૂંકી અને અસરકારક સમજણ. અમારો હેતુ માત્ર પ્રશ્નોના જવાબ આપવાનો નથી, પરંતુ તમને એ રીતે સમજાવવાનો છે કે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન સામે આવે તો તમે આત્મવિશ્વાસ સાથે તેનો જવાબ આપી શકો. દરેક વિડીયોમાં અમે પ્રશ્ન પાછળનું લોજિક, નિયમ, ટ્રીક અને સરળ પદ્ધતિ સમજાવીએ છીએ, જેથી તમે માત્ર યાદ નહીં કરો પરંતુ સમજીને શીખો. જો તમે રોજ થોડો સમય કાઢીને અમારી સાથે અભ્યાસ કરશો તો ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ વધશે, ઝડપ વધશે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાની શક્યતા પણ વધશે. તો મિત્રો, જો તમે પણ તમારા સપનાને સાકાર કરવા માંગતા હો તો આજે જ અમારી સાથે જોડાઈ જાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સૌથી મહત્વનું પી બ્રાઇટ કરંટ અફેર્સ હબને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારી સફળતા જ અમારું લક્ષ્ય છે. પીડી બ્રાઇટ લઈને આવ્યું છે 1000 MCQ સિરીઝ. દરરોજ પ્રેક્ટિસ, સફળતાની ગેરંટી. દરરોજ MCQ પ્રેક્ટિસ કરો અને બનાવો તમારું સિલેક્શન વધુ સ્ટ્રોંગ.